થયું વાલી? તબિયત સારી નથી? અરે ડરે છે હું કામ? હાલ અમારી હારે, અમે તને બહુ સારી રીતે હાચવશું. હું કરે છે નરાધમ? તમારા ઘરમાં મા બેન નથી? મા બેન તો છે, ખાલી તું નથી. તું આવી જા એટલે ખોટ પૂરી થઈ જશે. એ ભાઈ, એ આવશે ને એની હારે હારે એનું પાપે આવશે. અગોરે એનાથી, નહીતર લેવા દેવા વગરનો એના બાળકનું બાપ બની જશે. એ ગંગા, ગંગા, એ વાલી, દરવાજો ખોલ. મીઠી મને કહીશ કે આ બધું હું હાલી રહ્યું છે? ના ગોરા કેવા હું માંગે છે? આપણું બાળક તો બરાબર છે ને? મીઠી મને કહે કે આ ગોરા શું સત્યની વાત કરે છે? આપણું બાળક તો હેમખેમ છે ને? પેટમાં બાળક નથી. બસ હવે થોડાક જ દી પછી તો નાનો શુરા કે નાની મીઠી આમાં હુસે. હલુ લુલુલુ, હલુ લુલુલુ, હાજી શું શું શું. પ્રજાજનો, તમે જ કહો કે આ છોકરીના પેટમાં જે બાળક ઉછરી રહ્યું છે એ કોનું હોઈ શકે? કોણ હોઈ શકે એ બાળકનો પિતા? હું કે પછી? હા હા, અમને તો એ ગોરા જ લાગે છે. ના, હું આવું ક્યારેય નહીં થવા દઉં. મારી હારે થયેલા અન્યાયનો ભોગ હું ભગતને કોઈ દી નહીં બનવા દઉં. એમણે કરેલા ઉપકારના બદલામાં એમને અપકાર ક્યારેય નહીં આપું. આવી ક્રૂર અને પાપી દુનિયામાં મારા બાળકને લાવવું એ પણ એક પાપ જ છે. નહીં, હું મારા બાળકને આવી દુનિયાના દર્શન તો નહીં જ કરવા દઉં. અરે ડરે છે હું કામ? હાલ અમારી હારે, અમે તને બહુ સારી રીતે હાચવશું. ભગત, અટાણે અમારા બેવનો ખભો તમે જ છો. જો તમે જ ઢીલા પડશો તો અમે તો તૂટી પડશું. એક કુંવારી છોકરી આપણી સામે બાળકને જન્મ દે એ તો મહારાજે કરેલા દુષ્કૃત્ય કરતાંય મોટું પાપ છે, અપરાધ છે. ગામમાં કેટલી છોકરીઓ છે, એમાં એમની નજર તારા પર જ કેમ પડી? અને તારે એમની સામે હુકમ જવું પડ્યું? આપણે સામે ચાલીને એમની પાસે જઈએ તો વાક આપણો જ કહેવાય ને. એમાં એનું શું? ભોગવવું તો એ બિચારા એના બાપને જ પડ્યું ને. કેમ હું થયું? મારા બાપા ક્યાં છે? ઝેર પી લીધું તારા બાપે. માફ કરજો બાપુ, પણ તમારી દીકરી અન્યાય સામે વધારે સમય ન લડી શકી. હું આવું છું તમારી પાસે.
આ પાપ છે. આ રીતે માંગે મૃત્યુ ન મળે ગંગા. મૃત્યુને આવકારવું એ અપરાધ છે. જન્મ અને મૃત્યુ એ મારા હાથમાં છે. એને પોતાના હાથમાં લેવું એ ઈશ્વરનું અપમાન છે. જીવન એક યાત્રા છે ગંગા, અને યાત્રામાં આવતી મુશ્કેલીનો અંત મૃત્યુ નથી. અત્યારે તારા ભાગ્યમાં મૃત્યુ નથી લખાયેલું, એટલે તારે જીવવું પડશે ગંગા, તારે જીવવું પડશે. હવે તને બચાવવાની એક જ રીત છે. એ મનિયા, હા હા. આ ધૂપ કેમ સળગાવી? અરે આ ક્યારની અંદર પુરાઈને બેઠી છે. આ ધુમાડો અંદર જાશે તો ઈ ઉધરસ ખાતા ખાતા બહાર આવશે. ગંગા, ગંગા, ઓ મારી ગંગા, ગંગા, ઓ મારી ગંગા, ક્યાં છે તું ગંગા? મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ? ગુનો કહેવાય આને, અપરાધ કહેવાય, ઈશ્વરનો અપરાધ. મને માફ કરી દો. મારાથી ભૂલ એટલી જ થઈ ગઈ કે મેં આપણા પરિવારનો વિચાર કર્યો. મેં વિચાર્યું હતું કે કોઈને ખબર ન પડે એ રીતે હું બાળક લેતી આવું, એટલે આપણો સંસાર રચવાઈ જાય. તમારા ચહેરા પર ખુશી જોવા હાટું મેં અંધું કર્યું છે. ખુશી શબ્દને તે જે કર્યું છે ને એને કાંઈ લાગતું ઓળખતું નથી. મારા બાળકની આશાનો આનંદ દુઃખમાં ફેરવી નાખ્યો છે તે. મને નહોતી ખબર કે આવું થઈ જાય. મને માફ કરી દ્યો ને. આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નહોતો. મને માફ કરી દ્યો ને, માફ કરી દ્યો. તો મીઠી આ જૂઠાણાનો આશરો હું કામ? તારે આ બધું કરવાની હું જરૂર હતી? ને તે કેમ માની લીધું કે આ બધું કરવાથી આપણે બે જણ ખુશ રહેશું? મીઠી, બાળકને ખરીદી ન હકાય, ખરીદવાની વસ્તુને હોય, વ્યક્તિને તો પામવાના હોય. મીઠી, ગોરા! સુરા! હું થયું કાકી? કેમ આટલા ભાફો છો? ગંગા! ગંગા? ગંગાને શું થયું? ગંગાએ પાછો લઈ લીધો. હે હરી! હજુ અંદર લટકે છે, આપણે એને ઉતારવી જોઈએ. ના ભાઈ ના, કરવા જઈએ સવળું અને થઈ જાય અવરું. ઈ કઈ કોઈના હાથું નથી મરી, એના કર્મે જ મરી છે. આપણાથી એને હાથ ના લગાડાય. ગંગા! 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 ગંગા!